ગીરમાં એક શેઠ આવેલા, કરોડોપતિ કુટુંબ તુલસીચામ બાજુ આવેલા, એટલે નેહડા બાજુ ગાડી વળીને ગાડી ખરાબ થઈ ગઈ અને બે માણસ મૂંઝાણા, ભેળા બે બાળકો. એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ, અરે જંગલમાં, એને ખબર નહીં બાજુમાં જ નેહડું છે, હવે શું કરવું, અમને બધાને સિંહ ખાઈ જાય. એમાં રાયડે થી કુટુંબ આખું, એટલે અમને બચાવો, અમારી ગાડી ખરાબ. એમાં નેહડે બે માણસ સાંભળી ગયા, નેહડાના માલધારી દોડીને આવ્યા, અરે બાપા શું કામ રાયડું નાખો, અરે અમારી ગાડી, અરે કાંઈ ચિંતા ના કરો, બધું થશે. હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું, તમે અમારે ઘરે ચાલો. ઈ ઘેરે લઈ ગયા અને હો વાના કરે, આવો મારો બાપુલિયો, મારો વિહામો. ઈ કે અમને રોક્યા, હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા, ઈ હેઠા હુતા કુટુંબ, અને પછી અમને વાળું કરાવ્યા, સવારમાં વેલા નાસ્તા, ઈ મોજ કરાવી. કારીગર બોલાવી આવ્યો, અમારી ગાડી રિપેર કરી. છેલ્લે ગાડી રિપેર થઈને અમે જયારે વિદાય લેતા હતા, ત્યારે મને એમ થયું કે આ નાના માણસ, આના હાથમાં, હું તો અરબોપતિ, પણ કેવાય એમ થયું કે આના હાથમાં કઈક દઉં. હો ની 5 નોટું કાઢી